આ છે મોટનો માર્ગ અને આ હકીકત છે ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના જણિયાદરા ગામની। આગળ વધતા પહેલા સ્વાગત છે તમારું જનતા કી તાકત ન્યૂઝમાં। 15 વર્ષથી એક જ સવાલ, રસ્તો ક્યારે બનશે? અને 15 વર્ષથી એક જ જવાબ, માત્ર વચનો। જુઓ આ દ્રશ્યો, ખાડા એટલા મોટા છે કે વાહન ચાલકો માટે દરરોજ અકસ્માતનો ખતરો। આ રસ્તા પર ચાલવું એટલે પોતાની જિંદગી સાથે રમવું। નાના બાળકો સ્કૂલ જવા માટે ડરે છે, વૃદ્ધો માટે આ રસ્તો સજા બની ગયો છે અને દર્દીઓ માટે આ રસ્તો સમય સામેની રેસ છે। વરસાદ આવે એટલે આ રસ્તો નથી રહેતો, આ બની જાય છે મોટનો ખાડો। ગ્રામજનોનો એક જ આક્ષેપ છે, અમે ચીસો પાડી, અરજી કરી, પણ તંત્ર ક્યારેય જાગ્યું જ નહીં। આજે આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલ સ્થળ પર પહોંચ્યા અને સીધી ચેતવણી આપી, હવે સહન નહીં થાય, રસ્તો બનાવો, નહીં તો આંદોલન થશે અને આ વખતે આંદોલન જોરદાર થશે। સવાલ હવે રોડનો નથી, સવાલ છે શું ગામવાસીઓના જીવની કોઈ કિંમત નથી? જણિયાદરા ગામ હવે ચૂપ નહીં બેસે। આ લડાઈ છે વિકાસ માટેની નહીં, પણ પોતાના અધિકાર માટે। આવો અવાજ દેશ સુધી પહોંચાડવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો। મકસૂદ ખિલજી સાથે હું મોહમ્મદ અમીન ભટ્ટી। આજ રોજ વાગરા તાલુકાના જણિયાદરા ગામની સીમમાં અમે ઊભા છે। આ રોડ જણિયાદરા ગામથી રૈયા ચોકડી સુધી જાય છે। ગામનો મેઇન રોડ ગણો તો પણ ચાલે, કેમ કે આ રોડ પરથી વારે ઘરે અવર જવર સ્કૂલના છોકરાઓ હોય, સ્કૂલ હોય, દવાખાને કોઈ બીમાર પડ્યો તો હોસ્પિટલ લઈ જવા માટે, દહેજ આવવા જવા માટે ગામના મેઇન રોડ તરીકે આ રોડનો યુઝ થાય છે। પણ ગામજનો આજે મારી સાથે ઊભા છે। ગામજનોના કહેવા મુજબ છેલ્લા 15 વર્ષથી આ ગામનો રોડ બન્યો નથી। ઘણી બધી વાર રોડની રજૂઆત કર્યા પછી જ્યારે ઇલેક્શન આવે યા કંઈ પણ આવે તો રોડની ગામવાળા બધા રજૂઆત કરે, એમના જે પણ લાગતા હોય તંત્રના અધિકારીઓને રજૂઆત કરે, પણ રજૂઆત કર્યા પછી પણ આ રોડનું બનાવવાનું કામ થયું નથી। ગામવાળાનું એવું કહેવું છે કે અહીંયા ખાલી જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે ખાલી ખાડા પૂરી અને જતા રહે છે। તો લાગતા હોય તંત્રને એટલું કહેવું છે કે છેલ્લા 15 વર્ષથી તમે જે વિકાસની વાતો કરો છો, વિકાસ ખાલી ચોપડા પર છે પણ ઓરિજિનલમાં અહીંયા વિકાસ દેખાતો નથી। તો વિકાસની વાતો કરી અને ગામજનો સાથે અન્યાય થયેલો છે। હું અહીંયા લાગતા તંત્રને અને જે પણ જવાબદાર અધિકારીઓ છે અધિકારીને કહેવા માંગુ છું કે જણિયાદરાથી લઈને રૈયા ચોકડી સુધીનો જે રોડ છે એ 15 દિવસની અંદર આની પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। તો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામજનો સાથે અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। અમારી એક જ માંગ છે કે રોડ વહેલી તકે કરવામાં આવે। હું ગામના વડીલ પણ આપણી સાથે છે, એમાંથી પણ કહેવા માંગશે તેમને પણ હું માઇક આપું છું। અમે લગભગ 15, મારું નામ શિશુપાલસિંહ છે, હું જણિયાદરા ગામનો છું। અમે 15 વર્ષથી રોડ માટે જણિયાદરાથી રૈયા ચોકડી માટે રજૂઆત કરી છે કે રોડ નવો બનાવો, પરંતુ કોઈ અધિકારી આનું ધ્યાન ધરતું નથી અને એની માટે કહેવા છતાં ઇલેક્શન ટાઈમે આવે છે, વાત કરે છે કે થઈ જશે, પણ કંઈ કામ થતું નથી। બસ એટલું જ કહેવા માંગીએ છીએ કે લાગતા જે બી કર્મચારીઓ, જે બી અધિકારીઓ છે, જે બી તંત્ર છે, તંત્રને અમે ગામજનો સાથે રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે જણિયાદરાથી લઈ અને રૈયા ચોકડી સુધીનો જે રોડ છે વહેલી તકે એનું કામ 15 દિવસની અંદર કામનું નિર્માણ શરૂ થાય, નવો નિર્માણ રોડ બને અને જે પણ લાગતા તંત્ર છે એની પર યોગ્ય કાર્યવાહી કરે। જો આ કાર્યવાહી કરવામાં નહીં આવે, રોડનું કામ નહીં ચાલુ થાય તો ગામજનો સાથે ભેગા થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન પર ઉતરીશું। અસ્તુ।